બિઝનેસ જ્યારે સ્ટાર્ટ કર્યો અને પછી સોશિયલ મીડિયામાં આવ્યા, ત્યાર પછી અને એ પહેલા બિઝનેસને માં કેટલા ચેન્જીસ આવ્યા? હવે સીધી સાદી સિમ્પલ ભાષામાં કહું ને કે ભાઈ હું કપડાની દુકાન મારી ઘરમાં રાખું એઝ અ એક્ઝામ્પલ અને ધર્મેન્દ્ર રોડે બેસું હમ. તો ત્યાં વધારે વેચાય. પણ હું ઘરે એથી સારા રાખું, સારી ડિઝાઇનના, સારી પેટર્નના, તો કોને ખબર પડે કે હું અહીંયા આ મારા લતામાં આ જગ્યાએ છું. એના માટે શું હતું કે એક પ્લેટફોર્મ કે ત્યાં કોઈ જોવે કે ભાઈ આ સરસ છે હો, અહીં એક ટ્રાય કરી હાલ જાય ત્યાં. એમ એ જ વસ્તુ થઈ કે મેં મારે બાઇક વેચતો, બજારમાં આવતા, જોતા, લેતા, બસ લિમિટ હતી, એક લિમિટ હતી. પણ જ્યારથી સોશિયલ મીડિયામાં મૂકવાનું ચાલુ કર્યું ને, તો આજે ગુજરાતના ગમે ઈ ખૂણે બેઠો હોય ને ત્યાં સુધી વસ્તુ પહોંચે, જોવે, આમ ફેરવીને જોવે, મોડલ જોઈ શકે, ડિટેલ જોઈ શકે. તોય એમ થાય કે હજી થોડુંક જાણવું તો કોલ કરીને પૂછી લઈએ કે ભાઈ આ શું છે, શું ભાવમાં છે. હવે લંકા બેઠો હોય એને બુલેટ લેવું હોય તે એને કેમ ખબર કે ક્યાં મળશે? તો એના માટે એક આ એવું હતું પ્લેટફોર્મ ને મને ગમ્યું કે ના સારું છે. તો બિઝનેસ મારો પેલા હતો ને એ 10% હતો ને અત્યારે એનું 100%નો ડિફરન્ટ છે. ક્યાં 10% ને 90% અપ. એટલે મારો બિઝનેસ 100% કહી જ શકું પેલાના પ્રમાણમાં અત્યારે બહુ સારો હાલે છે. બધાના બહુ જ ઘરે ઘરે પહોંચી ગયા ને તમે? એવું જ થયું થઈ ને? શકે. બધાના ઘરે ઘરે કાં બધાના હાથમાં મોબાઈલમાં પહોંચી ગયા, હા. એવું થઈ શકે. એક રાઇમ્સ થઈ જાય જે તમે બુલેટ અને જનરલ કન્સેપ્ટમાં મેચ કરો છો એ. ઘણી વાર મારા ડાયલોગ મને મારા છોકરાઓને બધા કહેતા હોય રોડ ઉપર જાતો હોય ને તો. પણ એક મસ્ત કામ થઈ ગયું કૌશિકભાઈ કે રોડ ઉપર હું જાતો હોય ને તો બધાય મને મારા નામથી નહીં ભગવાનના નામથી બોલે, એ ઓલો બાલાજી વાળો જાય. હાલ એ બોલે આખા દિવસમાં ગાયરું 50 બોલતા હશે, એકવાર ભગવાનનું નામ તો બોલાવે. ભગવાનનું નામ તો બોલે છે. એ ઓલો બાલાજી વાળો જાય. કા બાલાજી બાઇક્સ કહે, કા હેલો ગાઈઝ કહે. મારું નામ હજી સુધી હિડન હતું આટલા ટાઈમ થયા. છેલ્લા 2-4 મહિનાથી જ મારું નામ અમે રીલ્સમાં લઈ, કારણ કે સ્ટોરી મૂકીને એટલે બાકી મારું નામ ક્યાંય કોઈને ખબર જ નહોતી કે મારું નામ શું છે. એટલે ખાલી એમ જ કહેતા એ ઓલો બાલાજી વાળો છે, એ ઓલો બાલાજી વાળો છે, બાલાજી બાઇક્સ, હેલો ગાઈઝ, બાલાજી બાઇક્સ, હેલો ગાઈઝ. ક્યાંક જાતો હોય ને કોઈક બોલે ને એટલે મારે જોવું જ પડે, વળી મને જ કહેતો લાગે ને મને જ કહેતો હોય. હા એ છે મારે હાથ ઊંચો કરવો પડે, ન ગમે ઓળખતા હોય કે ઓળખતા હોય.